જય ભગવાન મિત્રો, પિતૃઓને કઈ વસ્તુ અર્પણ ન કરવી. ખાસ કરીને શાસ્ત્ર એવું કહે છે કે પિતૃઓને ક્યારે કંકુ અર્પણ ન કરવું જોઈએ. પિતૃઓને લાલ રંગના પુષ્પ ક્યારે અર્પણ ન કરવા જોઈએ. સાથે સાથે કદમ, કેવડો, બીલીપત્ર અને કાળા પુષ્પ પણ ક્યારે અર્પણ ન કરવા જોઈએ. પિતૃઓના ફોટાને ક્યારે પ્લાસ્ટિકની માલા, મોતીની માલા ખાસ કરીને ન પહેરાવી જોઈએ. પિતૃઓને ખાસ કરીને કઈ વસ્તુ પહેરાવી જોઈએ તો સફેદ રંગના પુષ્પ પિતૃઓને અર્પણ કરવા શુભ ગણવામાં આવે છે. સફેદ રંગનો પુષ્પનો હાર હોય તો અર્પણ કરી શકાય. સાથે સાથે ગોપી ચંદનનું તિલક શ્રેષ્ઠ પરિણામ આપે છે. શ્વેત ચંદન, સફેદ ફૂલની વાત કરીએ તો જુહો, ચંપો, મોગરો, તુલસીના પાન પિતૃઓને સૌથી વધારે પ્રિય છે. પિતૃઓને તિલક ખાસ કરીને પહેલી આંગળીથી તર્જની કહેવામાં છે. તર્જની મોક્ષદાયની, પહેલી આંગળીથી તિલક કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિતૃઓને ભોજનની વાત કરીએ તો દૂધપાક, પૂરી, કાળી દ્રાક્ષ, તુલસીનું પાન વિશેષ પ્રિય છે. જો તમે પિતૃઓને ખાસ કરીને ફોટાને હાર પહેરાવવા માંગતા હોય તો સુખડનો હાર અથવા ચંદનનો હાર અથવા સફેદ ફૂલનો હાર પહેરાવી શકાય. અને એનાથી વિશેષ વાત કરીએ તો જે સફેદ કલરનો જે સૂતરનો દોરો આવે છે એને 9 રાઉન્ડ અથવા 27 રાઉન્ડ લગાવીને જો પિતૃઓને પહેરાવો છો તો પિતૃ વધારે પ્રસન્ન થાય છે. જૂની માળા હોય તો એનું વિસર્જન ક્યાં કરવું? તો જૂની માળાનું વિસર્જન ખાસ કરીને પીપળનું વૃક્ષ હોય એની નીચે તમે જઈને પધરાવી શકો અથવા જલમાં વિસર્જન કરી શકો છો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમે આને શેર કરજો. જય ભગવાન.